અત્યાર સુધી ભાવનગર પોલીસ દ્વારા 9 કરતા વધારે બુટલેગરની અટકાયત કરવામાં આવી છે। આ તમામની પૂછપરછ ચાલી રહી છે અને આ પૂછપરછોની વચ્ચે 3 લોકોના અત્યાર સુધી મોત થયા હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ ચૂકી છે। ભાવનગરના ખરાકડી ગામે જે રોયલ સ્ટેગના ડુપ્લિકેટ દારૂને લઈને ચર્ચાઓ ચાલતી હતી, આ ચર્ચાઓની વચ્ચે હવે 3 લોકોના મોત નિપજ્યા છે અને કુલ 17 જેટલા લોકો હજુ પણ સારવાર હેઠળ હોવાની વાત સામે આવી રહી છે, જેમાં 7 થી 8 લોકો સરકારી હોસ્પિટલમાં છે, બાકી અન્ય અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં પણ દાખલ છે। અને એ તમામની વચ્ચે આજે ગાંધીનગર ખાતે રાજ્યના ડીજીપી જીએસ મલિકની અધ્યક્ષતાને એક મહત્વપૂર્ણ બેઠક મળશે કે જેમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ભાવનગર અને ત્યાંના આસપાસના જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ જે છે આ બેઠકની અંદર જોડાવાના છે અને આ બેઠક બાદ એ નિર્ણય લેવામાં આવશે કે છેલ્લા 48 કલાક 72 કલાક દરમિયાન इस જિલ્લાની અંદર કેટલા લોકોએ રોયલ સ્ટેગ નામનો દારૂ પીધેલો છે, તમામને ગોતી પાડવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવશે। ભાવનગરની અંદર ડુપ્લિકેટ દારૂના કારણે 2 લોકોના મોત થયા અને આ મોત થતાની સાથે જ હવે આ મુદ્દો ગાંધીનગર સુધી પણ પહોંચી ચૂક્યો છે। જ્યાં ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂથી મોત મામલે બેઠક યોજાશે। ગાંધીનગરમાં ડીજીપી જીએસ મલિકે અર્જન્ટ બેઠક બોલાવી છે। ડુપ્લિકેટ દારૂને લઈને પોલીસ તંત્રમાં હલચલ તેજ થઈ ચૂકી છે, જ્યાં ગાંધીનગરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓને બેઠકમાં હાજર રહેવા માટેની સૂચના અપાઈ છે। ભાવનગરના ખરકડી ગામે ડુપ્લિકેટ દારૂ પીધા બાદ 3 ના મોત થયા છે। જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ હોસ્પિટલની મુલાકાત લીધી છે, ત્યારે ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂ પીવાથી 3 લોકોના મોત થયાની વાત અત્યારે જોવા મળી રહી છે અને આ ઘટનાને લઈને ગાંધીનગરમાં ડીજીપી જીએસ મલિકે અર્જન્ટ બેઠક પણ બોલાવી લીધી છે। ડુપ્લિકેટ દારૂના કારણે 3 લોકોના મોત થયા છે, હજુ પણ અન્ય કેટલાય લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। જોકે જિલ્લા કલેક્ટરે એક વાત પણ કહી છે કે જે લોકોએ અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા 3 દિવસમાં જે દારૂ પીધો હોય એ તાત્કાલિક હોસ્પિટલમાં જઈ અને તપાસ કરાવે, નિદાન કરાવે। જો એમને પણ કોઈ લક્ષણો દેખાય એવા તો તાત્કાલિક તેમની સારવાર કરાવવામાં આવે। વધુ માહિતી માટે પ્રદીપ જોડાયા છે। પ્રદીપ, જે રીતે ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂના કારણે 3 લોકોના મોત થયા અને હવે છે ગાંધીનગરમાં બેઠકનો ધમધમાટ જે છે તે જોવા મળી શકે છે, ડીજીપીએ તાત્કાલિક એક બેઠક બોલાવી છે। ભાવિક, ગતરોજ ભાવનગરની અંદર જો વાત કરવામાં આવે તો રોયલ સ્ટેગના ડુપ્લિકેટ દારૂ કે જેને લઈને ચર્ચાઓ ચાલે છે કે દારૂ ક્યાંથી આવ્યો અને તમામની વચ્ચે એક સમાચાર એવા પણ મળી રહ્યા છે કે આ દારૂ ઉજ્જૈનથી આવ્યો। હજી સુધી એની સત્તાવાર પુષ્ટિ નથી થઈ કે દારૂ ઉજ્જૈનથી આવ્યો કે ક્યાંથી આવ્યો, પણ આ તમામની વચ્ચે અત્યાર સુધી ભાવનગર પોલીસ દ્વારા 9 કરતા વધારે બુટલેગરની અટકાયત કરવામાં આવી છે। આ તમામની પૂછપરછ ચાલી રહી છે અને આ પૂછપરછોની વચ્ચે 3 લોકોના અત્યાર સુધી મોત થયા હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ ચૂકી છે। એક વ્યક્તિનું ગતરોજ મોડી રાત્રે મોત થયું હતું અને આજે વહેલી સવારે જિલ્લા કલેક્ટરે વધુ એક વ્યક્તિના મોતની પુષ્ટિ કરી છે। જો કે ત્યારબાદ ખાનગી હોસ્પિટલની અંદર પણ સારવાર એક વ્યક્તિના મોતની પુષ્ટિ એસડીએમ દ્વારા કરવામાં આવી છે, એટલે કે કુલ આ કેસની અંદર અત્યાર સુધી 3 લોકોના મોત થઈ ચૂક્યા છે। ભાવનગરના ખરાકડી ગામે જે રોયલ સ્ટેગના ડુપ્લિકેટ દારૂને લઈને ચર્ચાઓ ચાલતી હતી, આ ચર્ચાઓની વચ્ચે હવે 3 લોકોના મોત નિપજ્યા છે અને કુલ 17 જેટલા લોકો હજુ પણ સારવાર હેઠળ હોવાની વાત સામે આવી રહી છે, જેમાં 7 થી 8 લોકો સરકારી હોસ્પિટલમાં છે, બાકી અન્ય અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં પણ દાખલ છે। આ તમામની વચ્ચે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ હોસ્પિટલની સતત મુલાકાતો લઈ રહ્યા છે, દર્દીઓની સ્થિતિ જાણી રહ્યા છે અને એ તમામની વચ્ચે આજે ગાંધીનગર ખાતે રાજ્યના ડીજીપી જીએસ મલિકની અધ્યક્ષતાને એક મહત્વપૂર્ણ બેઠક મળશે કે જેમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ભાવનગર અને ત્યાંના આસપાસના જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ જે છે આ બેઠકની અંદર જોડાવાના છે અને આ બેઠક બાદ એ નિર્ણય લેવામાં આવશે કે છેલ્લા 48 કલાક 72 કલાક દરમિયાન જિલ્લાની અંદર કેટલા લોકોએ રોયલ સ્ટેગ નામનો દારૂ પીધેલો છે, તમામને ગોતી પાડવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવશે અને જેની તપાસો અત્યારથી શરૂ થવા માંડી છે। જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સાથે જ અલગ અલગ એ અધિકારીઓ દ્વારા અનેક વખત અત્યાર સુધી અપીલ કરી ચૂક્યા છે કે જેમણે પણ શનિવાર, રવિવાર અને સોમવારના રોજ
રોયલ સ્ટેગ નામનો દારૂ પીધેલો છે. તમામ લોકો પોતાના શરીરની તપાસ કરાવવા માટે તત્કાલ ધોરણે હોસ્પિટલ ખાતે પહોંચે, કેમ કે ગમે તે ઘડીએ તેની આડઅસર શરૂ થવાની શક્યતાઓ છે. કેમ કે અત્યાર સુધી 17 લોકો હોસ્પિટલની અંદર દાખલ થઈ ચૂકેલા છે. 3 લોકોના મોતની પુષ્ટિ પણ થઈ ચૂકી છે. હજુ પણ આ આંકડો વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એના ભયના કારણે અત્યારે તત્કાલ ધોરણે બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે અને આવનારા ગણતરીના કલાકોની અંદર પોલીસ અધિકારીઓ જે છે તેઓ પણ તત્કાલ ધોરણે બેઠકોનો દોર અને મિટિંગો શરૂ કરવામાં આવે છે. અને આ આખી ઘટનાની અંદર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પણ કામે લાગવા માટેની તજવીજો એ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. કેમ કે ગુજરાતની અંદર કોઈ પણ ખૂણે દારૂ ઘુસાડવાનો પ્રયત્ન થાય તો એસએમસી એની ઉપર રેડ કરે છે અને કાર્યવાહી કરે છે. હવે આ તમામ એ કાર્યવાહીની અંદર એસએમસી પણ જોડાય તેવી અત્યારે માહિતી હાલ સામે આવી રહી છે. ભાવિક જી બિલકુલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.